વડોદરાના સાવલીમાં નામદાર કોર્ટે વધુ એક ઐતિહાસિક ચુકાદો આપ્યો છે। દુષ્કર્મના કેસમાં આરોપીને આજીવન કેદ અને 50,000નો દંડ ફટકાર્યો છે। 2022માં વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાયો હતો, જેમાં 11 વર્ષની દીકરીના પિતાએ 16 વર્ષની સગીરાનું દુષ્કર્મ કરવાના હેતુથી અપહરણ કર્યું હતું। વારંવાર દુષ્કર્મ આચરી લાંબા સમય ગોંધી રાખી વારંવાર આ દુષ્કર્મ આચર્યું હતું, જે બાદ પોલીસે ફરિયાદના આધારે આરોપી કૌશિક તડવીની ધરપકડ કરી હતી। આ મામલે નામદાર કોર્ટે સરકારી વકીલ સીજી પટેલની ધારદાર દલીલોના આધારે આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે। आरोपी कौशिक विपिनभाई तड़वी रहवासी श्रीगाम तालुको संखेड़ा जिल्लो छोटाउदेपुर मूळ रहवासी झरवण तालुको संखेड़ा ने कसूरवार ठेरवी दुष्कर्म तथा पोक्सोना गंभीर गुनामां आजीवन सखत केद तथा ₹50,000નો दंड फटकारेल छे। तेमज आ ईपीको कलम 363 तथा 366 गुनामां पण 3 वर्ष અને 5 વર્ષની સજા करेल छे तथा 3,000 અને 5,000નો दंड फटकारेल छे। आरोपी जे दंडनी रकम नामदार अदालत में जमा करावशे ते रकम भोग बननार पीड़िताने वळतर तरीके चूकववा हुकम करेल